હેલો ગાઈસ, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રસિકભાઈ ઠાકોર। આજના વિડીયોમાં તમને એવું વૃક્ષ દેખાડવા જઈ રહ્યો છું કે એના ઉપર પક્ષી ક્યારે બેસતું નથી। એનું કારણ શું છે ભાઈ? તમે જરૂર કારણ જણાવજો, અને આ વૃક્ષ જોયું હોય તો અવશ્ય કોમેન્ટ કરજો ભાઈ। તો જો આ વૃક્ષ છે, આની ઉપર ક્યારે પક્ષી બેસતું નથી, જોઈ શકો છો। આની હાઈટ છે લગભગ 30 થી 40 ફૂટની હાઈટ છે, અને અડધા વૃક્ષ અહીંયા કાઢી દેવામાં આવ્યા છે અને અડધા ઊભા છે, અને બીજા આપણે લીમડાના વૃક્ષ વાવી દીધા છે। અને આનું થડ પણ મોટું છે એકદમ, જોઈ શકો છો। અને પાંદડા આવી પ્રકારના હોય છે, જો આ પાંદડાના આવે છે લાંબા। તો જરૂર કારણ જણાવજો આનું, ક્યારે આના ઉપર પક્ષી બેસતું જ નથી। અને ડાળીઓ આની ઘણી બધી, જો સાઈડમાં ડાળીઓ ઘણી બધી ફૂટતી હોય છે। ડાળીઓ પણ આની મોટી મોટી હોય છે। આ તો આને કટિંગ કરવા પડે છે, આ કટિંગ કરેલું છે, જોઈ શકો છો। અને વધારે હાઈટમાં છે। અને મિત્રો, વૈજ્ઞાનિકના કહેવા મુજબ એવું છે કે આ વૃક્ષ છે વધુ માત્રામાં જમીનની અંદરથી પાણી ચૂસતું હોય છે, અને બીજું કે ઓક્સિજન વધુ પ્રમાણમાં ખેંચે છે એટલા માટે, અને મનુષ્યને હાનિકારક માટે આ વૃક્ષ છે। તો જો આ વૃક્ષ અહીંયા બહુ વિશાળ છે, અને ઘણા બધા વૃક્ષ પણ કાઢી નાખ્યા છે। જમીનની અંદર વધારે પાણી ચૂસતું હોય છે એટલા માટે જો આ કટિંગ કરેલા પડ્યા છે ઘણા બધા, અને બીજા હવે લીમડાના વૃક્ષ વાવી રહ્યા છે। તો આની ઉપર ક્યારે પક્ષી, કબૂતર છે, ચકલા છે, બીજા અન્ય પક્ષીઓ આની ઉપર બેસતા જ નથી, ક્યારે જોવા નથી મળતા ભાઈ, જુઓ। અને પાંદડા આવા હોય છે આના। અવશ્ય જરૂર બધા કોમેન્ટ કરજો, અને લાઈક કોમેન્ટ કરવાનું આ વિડીયોની અંદર ભૂલતા નહીં। અવશ્ય આનું કારણ શું હોઈ શકે છે, આની ઉપર પક્ષી કેમ બેસતા નથી, અને પક્ષીઓ પણ માળા આની ઉપર નથી નાખતા ભાઈ। ઘણા બધા એવા વૃક્ષ હોય છે એની ઉપર પક્ષીઓ માળા નાખતા હોય છે, પણ આ વૃક્ષની ઉપર ક્યારે પક્ષીઓ માળા નાખતા જ નથી। તો આવું વૃક્ષ છે, જુઓ, બહુ વિશાળ હાઈટ છે, નાની ડાળકીઓ ઘણી બધી સાઈડમાં ફૂટતી હોય છે, પણ એને કટિંગ કરવામાં આવે છે। તો વિડીયોને અવશ્ય લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। થોડા અંતરની અંદર ઘણા બધા વૃક્ષો આવેલા છે, એકદમ સરસ આ વૃક્ષો લાગી રહ્યા છે। તો આજનો વિડીયો તમને અવશ્ય ગમ્યો હશે। અમારી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો વધારે શેર કરજો। ફરીથી મળીશું નવા વિડીયોની અંદર।